સૌનું પ્રિન્ટ મીડિયાનું સ્વાગત છે. ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા સૌને મારા વંદન. ખાસ 2 દિવસ પહેલાં કેન્દ્રમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીની આગેવાની નીચે અમારા ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારામનજીએ જે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે તેની મુખ્ય વાતો હું આપને રજૂ કરવા માગું છું. ખાસ કરીને આવતા 2047 સુધીમાં આઝાદીના 100 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે આજથી 23 વર્ષ પછી સ્વતંત્ર શતક ઉજવણીનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અને એમાં મોદી સાહેબે જે નવી યોજનાઓ જે રજૂ કરી છે જેની અંશ હું આપને જાણ કરું છું. ખાસ તો ભારતીય અર્થવ્યવસ્થામાં સકારાત્મક વળતર લાવવા બજેટમાં આવતા 23 વર્ષનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. આની પહેલાં ક્યારેય એવું નથી બન્યું કે 100 વર્ષ પૂરા થાય ત્યારે ભારત દેશ ક્યાં હશે, કેટલો વિકાસ થયો હશે, કેટલી ઉન્નતિ થઈ હશે, જે આ વખતે 2047ને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. સતત આર્થિક વિકાસ અને રાજકીય કોષ મજબૂતી તરફ દેશને લઈ જવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. ઉપરાંત આ નાણાકીય વર્ષ 2024-25માં મહત્વપૂર્ણ પરિયોજનાઓ પર ખર્ચ વધારી 11,11,111 કરોડ 11,11,111 કરોડ કરી દેશના ઉત્પાદનમાં 3.4% કરવામાં આવ્યું છે, જે ઐતિહાસિક વાત છે. દેશના આર્થિક વિકાસ માટે 149 હવાઈ મથકોની વૃદ્ધિ કરવામાં આવી છે. જે પહેલા આનાથી અડધા હતા, અત્યારે 149 હવાઈ મથકો બની અને ચાલુ થઈ ગયા છે. અન્નદાતાના વિકાસ અને કલ્યાણ માટે 11.8 કરોડ કિસાનોને પ્રધાનમંત્રી કિસાન યોજના થકી લાભ થયો છે. પીએમ સૂર્યોદય યોજના થકી ભારતના નવીનીકરણ ઉર્જા માટે 50% સ્થાપિત ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો લક્ષ્ય નિર્ધાર કરવામાં આવ્યો છે. અમૃતકાળના પેઢીના રોજગાર સુનિશ્ચિત કરવા સૌનો વિકાસ ઉદ્દેશ સાકાર કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત 100 વર્ષની જે ઉજવણી થઈ રહી છે તેમાં આખા દેશમાં ગરીબ યુવાનો, અન્નદાતા અને નારી શક્તિની જ્ઞાન સામેલ કરવામાં આવેલ છે. આ બજેટમાં G20ની અધ્યક્ષતામાં વર્ષ દરમિયાન મોદી સરકાર કરેલ કાર્યોને ધ્યાનમાં રાખી પ્રકૃતિ આધુનિક આધારભૂત સંરચના અને દરેક માટે સમાન પ્રયત્નો સાથે સમૃદ્ધ ભારતનો દ્રષ્ટિકોણ સમગ્ર વિશ્વગુરુ તરીકે કરવામાં આવી રહી છે. સતત આર્થિક વિકાસ અને રાજકોષી મજબૂતી બનાવવા માટે સાર્વજનિક આવકને પ્રોત્સાહિત કરવા માટે ધીરે ધીરે આવક ભંડોળનો ખર્ચ ઘટાડી અને સાર્વજનિક આવકમાં વૃદ્ધિ કરવાનો લક્ષ્યાંક પૂરો કરી ઘરેલું ઉત્પાદન વધારી પાછળના વર્ષમાં 5.9% હતું તે વધારાનું લક્ષ્ય પણ આ બજેટમાં કરવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીએમ ગતિશક્તિ હેઠળ દેશની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે બજેટમાં આર્થિક સુધારા લાવવા માટે આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક હવાઈ મથકોની સંખ્યા વધારી અત્યાર સુધીમાં જે 149 સુધી પહોંચાડવામાં છે. રેલવેની સુવિધા મળે તે માટે 40,000 સામાન્ય રેલવે કોચને વંદે ભારત ટ્રેનના કોચ પ્રમાણે અપગ્રેડ કરવામાં આવશે, જે ઐતિહાસિક સિદ્ધિ છે. અત્યાર સુધીમાં 34 લાખ કરોડનો લાભ સામાજિક કલ્યાણ માટે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જનધન ખાતા મારફત જમા કરવામાં આવેલ છે, જેના કારણે સરકારને 2.7 કરોડની બચત થઈ છે. આ પરિવર્તનકારી દ્રષ્ટિકોણને લીધે 25 કરોડ ભારતીયોને ગરીબીમાંથી બહાર નીકાળ્યા છે. ટોટલ 25 કરોડ આ છેલ્લા દશકામાં 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. બજેટમાં આગળના 5 વર્ષ માટે PMYG અંતર્ગત વધુ 2 કરોડ ઘરનું નિર્માણ કરવામાં આવશે. પીએમ યોજના નીચે જે આવાસ યોજના બને છે એમાં 4 કરોડ બનાવ્યા છે અને હવે નવા 2 કરોડ ઘર બનાવવાના છે. નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિને પણ બળ આપ્યું છે, જે અંતર્ગત પીએમ આવાસ ગ્રામીણ યોજના થકી 2.4 કરોડ ઘરમાંથી 26.6% સંપૂર્ણ મહિલા નામ પર છે, જે પણ ઐતિહાસિક ઘટના છે. અને લગભગ 70% સંયુક્ત પતિ પત્ની નામ પર છે. અત્યાર સુધીમાં 9 કરોડ મહિલાઓ સાથે 83 લાખ HSG સશક્તિકરણ અને આત્મનિર્ભર સાથે ગ્રામીણ સામાજિક આર્થિક દ્રશ્ય બદલી રહ્યા છે. અત્યાર સુધીમાં 1 કરોડ લખપતિ દીદી બનાવવામાં આવેલ છે અને આ બજેટ અનુસાર 2 કરોડ લખપતિ દીદીમાંથી 3 કરોડ લખપતિ દીદી બનાવવાનો વધારાનો લક્ષ્ય રાખવામાં આવેલ છે, જે નારી શક્તિ માટે ખૂબ અગત્યની વાત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કૃષિલક્ષી યોજના દ્વારા 11.8 કરોડ અન્નદાતાઓને પ્રધાનમંત્રી કિસાન યોજના થકી પ્રત્યક્ષ લાભ આપવામાં આવ્યો છે. ડેરી વિકાસ માટે પણ નવા વિકાસ કામો બનાવવામાં આવ્યા છે. વર્ષ 2023-24માં રૂપિયા 2025 કરોડના બજેટની સરખામણીમાં આ વર્ષે 24-25માં રૂપિયા 2352 કરોડ વધારાની રકમ થકી ગ્રીન ક્રાંતિ
2.0 ને સફળ બનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૂર્યોદય યોજના થકી 1 કરોડ ઘરને પ્રતિ માસ 300 યુનિટ વીજળી પ્રાપ્ત થાય તે માટે ઘરની છત પર સોલાર પેનલ આપવામાં આવશે, જેથી વીજળીનો વપરાશમાં જે જરૂરિયાત છે એ પણ પૂર્ણ થશે અને કરકસરથી લોકોને પણ ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના થકી યુવાનોની અપેક્ષાઓ પૂરી કરવા માટે 22.5 લાખ કરોડની લોન આપવામાં આવી છે. આ સિવાય સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ક્રેડિટ ગેરંટી યોજના થકી યુવાનોને મદદ કરવામાં આવી રહી છે. જે યુવાનો છે દેશનો મુખ્ય પાયો અને વિકાસમાં સૌથી મુખ્ય ભાગીદાર છે. યુવાનોને આગળ લઈ આવવા માટેની આ યોજના સરકારી સંઘવાદની ભાવના મુજબ કરવા માટે મોદી સરકારે રાજ્યોના વિકાસમાં મહત્વાકાંક્ષી જિલ્લા માટે કાર્યક્રમો આપવામાં આવશે. રાજ્ય સરકારનું આધ્યાત્મિક પ્રવાસ સુવિધા થકી રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવશે, જેમાં લક્ષદ્વીપ જેવા ટાપુઓના પ્રવાસને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ અંતમાં રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારિયા અને મારા દ્વારા કેન્દ્ર સરકારના બજેટને દીર્ઘદ્રષ્ટિવાળું બતાવી આવકારવામાં આવે છે. સિવાય કોઈ તમારા કંઈ પ્રશ્નો હોય તો કહેજો.